જય માં મોબાઈલ આપણી સવાર થઈ ગઈ છે. હવે જોઈએ ક્યાંનો લોડિંગ ફોન બોન કરીએ. વાગે છે 10. જોઈએ હવે ક્યાંનો ઓર્ડર આવે છે. ભાઈ હવે તો બેસી રાખી રહ્યા છીએ. મહેમાન સ્લેબ મારી નાખ્યો છે કે મામું આજે તો ભરાય કે ન ભરાય, આપણે તમને 50,000 રૂપિયા આપી દેવાના, આપણે ખાલી ખાલી ભાગી જવાનું ઘરે. મહેમાન કહે તમારા ખાતામાં 50,000 નાખી દો એટલે આપણે હું કીધું ત્યારે આપણે ખાલી ખાલી લઈ જઈએ ગાડી. સ્લેબ મારી નાખ્યો છે. વિશાલભાઈ ગુડ મોર્નિંગ. મહેમાન હું કે મહેમાન કે ખાલી ખાલી હાલે આવો 50,000 રૂપિયા આપી દે. હું કીધું તતા હવે હાલે હાલીએ હવે 40,000 નાખજો, 50 ના નાખજો. કા 10,000 ડિસ્કાઉન્ટ એ ભાઈ ખાવાના પૂરા નહીં થાય. વિશાલભાઈ રોટલી લેવા જશું. રોટલી લેતા આવજે. દો પૈસા દો. પૈસા કેટલી 10 12 કે 15 20 20 લઈ લે. હા લે. આમાં 4 રૂપિયા વધશે, રૂપિયા ને 20 રોટલી આવશે. 4 રૂપિયા વધશે. 4 રૂપિયા બચશે ને તો કાંક લેતા આવજો ને. વિમલ બીજું શું લેવું? વિમલ લેતા આવજો ને. આખી હોટલ ની કિંમત 2 રૂપિયા હે એટલે 4 હોટલ વધે. તમે 5 રૂપિયા આપ્યા તમને. આ બાજુમાં પંપ છે એ લઈ લેજો. હા બાજુમાં પંપ છે ને, બાજુ પંપ છે હવે એ વેચા લઈ લો ને. એનામાં બચે તો આ જે પીળી લક્ઝરી પડ્યું છે ને એ બે ખાને એ લઈ લેજો. 2-3 લક્ઝરી હવે નવી જ છે હજી. આને શું આગળી બાગડી નથી દે. ટૂંકમાં એકાદ 2 પંપ લઈ લે, 2-3 લક્ઝરી લઈ લે. તો હાલે. પછી શું ડીઝલ પુરાવાના પૈસાની વ્યાધી ન હોય. એ તો આપણી પાસે છે. એ તો ડીઝલ પુરાવાનું કહેવાનું. ડીઝલ પુરાવામાં આપણે એક વાટકો થારી વેચી નાખ્યો એટલે પુરાવી જશે. શું કહેવાય મહેમાન? મહેમાન ગધેડા ભરશું. ગધેડા નથી હોતો. કા બીજો માલ હોતો બીજો તો હવે કાંઈ નથી. ગધેડા જ છે, બીજું કાંઈ નથી. ગધેડા ઘરવાળી પડી લે. હાલો હાલો વિશાલભાઈ આપણે માર્કેટમાં થતા આવી 3 દી ત્યાં ધક્કા જાય ભાઈ માર્કેટમાં. હવે આપણે જવાનું થતું નથી. ના બેડા એમ કેમ મજા આવે યાર. હવે માર્કેટ ના મહેમાનને તો અમે લઈ જશું. હવે માર્કેટ કોઈ રે ભાઈ. મહેમાનને તો અમે લઈ જશું. મહેમાન આવે તમે મહેમાન ભાઈ જાઓ. હું તો એ કેમ હાલે આપણે આખો ડે હોય ને ટાંટિયા દુખ્યા. કાંઈ ટાંટિયા દુખતા નથી. શાંતિ છે, આરામ છે બેસાય. નહીં જ ને ટાંટિયા શું તો ગધેડા ભરવાના. ગધેડાનો ઓર્ડર આવ્યો ને ભાડો પોહાય એમ નથી ભાઈ. મહેમાન ગધેડા ભરશું. એના કરતાં માર્કેટમાં બેઠી જતા હોય છું. ભાઈ તો આજે 3જો દિવસ થયો અહીંયા. શું કરીએ, માલ કાંઈ છે નહીં ને. હવે ગાડી ઊભી અહીંયા. મહેમાનને જઈએ માર્કેટમાં. તો ભાઈ વિશાલભાઈ ભેગા આવી ગયા હતા. ચોખાને લઈ લીધા, લોટને. તમે કહેતા હતા નહીં આવીએ કહેતા હતા ને. કંટાળો આવે ભાઈ. 3-4 દિવસ આવીએ કાંઈ કિલો ચોખા લેવા. કિલો જ લેવાય ને. વાસી કંટાળો આવે. હવે કંટાળો તો આવે ને. ગાડીનો ધંધો હોય. ગાડીનો ધંધો આવો ના હોય ને પછી 4 દિવસ આ કંઈ એક રસોડું કંઈ બીજું કંઈ કામ ભાઈ ના મજા આવે. અમુક ટાઈમ થાય ને પછી તમને કંટાળો આવે. ગમે 4 દિવસ ત્યાં ના બેડા. મહેમાનને પૂછા કરો. મહેમાનને કંટાળો જ આવે ને. મહેમાનને હું પૂછા કરે. મહેમાનને ભરાઈ જાય ને એટલે તમે બે સુઈ જાય. જો એકલો ફુગાર. હાલો અમે રોડ પાર કરીએ ક્યારથી. હાલો અમે રોડ પાર કરીએ ક્યારથી. હો ઊભા રહી જાઓ રસ્તામાં ઊભા રહી જાઓ. મહેમાન જો લાલ ટમેટા જવા દઈ જાય. મહેમાન ભૂખ લાગી હે? ભૂખ લાગી હો. હા ભૂખ તો લાગી. આ ગ્લાસ કાં પાણીનો ભર્યો હોય? અરે એટલા નાખવાના છે. ચોખા છે કે? ડુંગળી બટેટા ટામેટા મરચા ઘીસોડા દૂધી આલુ બધો નાખી દીધો છે. દૂધીનો હલવો બનાવશું. દૂધીનો હલવો નહીં કાલે ટમેટા ચટણી બનાવવાની છે. હા આપણે જેને લહણવાળી ચટણી છે ને એક આખું કિલો એક લઈ બોલી દો તમે. તો ભાઈ આપણે ગ્રેવી કરીને આપણે એમાં ભેળવી દીધા ચોખા. આ જોવો તમે. અને હવે આપણે આમાં થોડુંક પાણી નાખી દેવું ને પછી આપણે એને પાકવા દે. પહેલાં આપણે એને મિક્સ કરી નાખીએ. ચોખાની રગમાં ઉતારી દઈએ મસાલો. મહેમાનને કેમ થાય? મહેમાનને મોજ ગમે એ બનાવીને કંઈક ખવડાવો. પેટ કોરું ન રહેવું.
કર્ણાટકની મચ્છરની અગરબત્તી હો ભાઈ, જુઓ તમે અગરબત્તી મચ્છર જેવી જ છે ને મચ્છર જેવી જ છે. મચ્છર એટલા ને છે, અગરબત્તી એટલી છે. ભાઈ અમારી ગાડીમાં ભૂત કરી આવ્યો, જો થાલો ભૂત માળો ટકે જો. મહેમાન ખાઈ લેજો. અહીં તો મહેમાન છાસ બનાવે. મહેમાન છાસ બનાવ. ચોખા ખાઓ ચોખા.